ચાલો આજે આપણે વાંચી મારની રમત રમવાની છે। તો મેં બોર્ડ ઉપર 4 શબ્દ લગાવેલા છે। હું જે શબ્દ બોલું એ શબ્દ ઉપર તમારે વારાફરતી આવી અને એ શબ્દ ઉપર તમારે દડો મારવાનો છે। તો જેનું હું નામ બોલું એ આવશે અને જે શબ્દ બોલું એ વાંચી અને એની ઉપર દડો મારવાનો છે। તૈયાર બધા? ચાલો સૌપ્રથમ ધ્રુવીબેન આવશે। ચાલો ધ્રુવીબેન આવી ગયા છે। જાન, હા સરસ। ચાલો એના પછી દશરથભાઈ આવશે। દશરથભાઈ, ચાલો જાગ, સરસ સાચું છે હો। તેના પછી ગૌતમભાઈ આવશે। નેવા, વાહ સરસ, વાહ સાચો છે હો ગૌતમભાઈ। ચાલો એના પછી ઋત્વિકભાઈ આવશે। આલ્યો, ગામ, સરસ સાચું છે હો। ચાલો એના પછી તુષાલભાઈ આવશે। ચાલો જાન, એના પછી છાયાબેન આવશે। આવતા રહો થોડો આગળ। જાગ, પૂજાબેન, પૂજાબેન આવો। હું જે શબ્દ કહું એ વાંચી અને તમારે એની ઉપર દડો મારવાનો છે। આગળ આવતા રહો। ગામ, વાહ સાચું છે। અંજુબેન આવી જાઓ। હવે ગામ, હા તમારો છે ત્રાસો ગયો, કઈ વાંધો નહીં, સરસ તાળી પાડો તેને। વંશિકાબેન આવો। નેવા, બેની વચ્ચે નહીં, આપણે જે શબ્દ છે એ શબ્દની ઉપર જ ઘા થવો જોઈએ। રાજુભાઈ આવી જાઓ। ચાલો જાન, સરસ। હાલો ઉમેશભાઈ, જાગ, હાલો સાહિલભાઈ, જાગ, સરસ સાચું છે। ચાલો પાયલબેન આવી જાઓ। હાલો પાયલ, પાયલબેન, જાન, હા સાચું છે। ચાલો ઉપાસના બેન આવી જાઓ। ચાલો જાગ, હા પેલો છે, સરસ। હાલો આનંદભાઈ, શબ્દ પેલા વાંચી લેવાના એટલે ઘા આપણો સરસ એ શબ્દ ઉપર જ જાય હો। ચાલો નેવા, વાહ। આવો ગણેશભાઈ, ગામ, હાલો રોહનભાઈ, ચાલો
જાગ. વાહ, સરસ. હાલો જતીનભાઈ. નેવા. સરસ. ગામ. સરસ. ચલબેન. આવો નજીક. જાન. સરસ. હાલો મોહિતભાઈ. આવી જાઓ નજીક. જાગ. સરસ. તો રમત રમવાની મજા આવી ને? આવી રીતે આપણી શબ્દ રમત છે એ ચાલુ રહે. વાંચી અને દડો મારવાનો છે. આપણને સાચો શબ્દ પણ એમાંથી વાંચવા શીખવા મળે છે.